તો તમને બધાને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની હાર્દિક શુભકામના. આજનો દિવસ શા માટે મહત્વનો? કારણ કે આજે એક મહાન વૈજ્ઞાનિક એવું એક સંશોધન કર્યું કે જે ફિઝિક્સની દુનિયાની અંદર, ભૌતિક વિજ્ઞાનની દુનિયામાં સૌથી મહત્વનું સાબિત થયું. અને એ સંશોધન છે રામન અસર. અને આ જે સંશોધન કર્યું જે વૈજ્ઞાનિક, એ વૈજ્ઞાનિકનું નામ સીવી રામન. સીવી રામને આજના દિવસે સંશોધન કરેલું છે. એને કારણે આજનો દિવસ આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ. ઘણા બધા વૈજ્ઞાનિકોએ સંશોધન કરેલા, છતાંય એનો જે સંશોધનનો દિવસ હોય એ દિવસને આપણે શા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નથી ઉજવતા? કારણ કે એ બધા વિદેશના વૈજ્ઞાનિકો હોય, આપણા દેશના વૈજ્ઞાનિકો હોય નહીં. આપણા દેશના વૈજ્ઞાનિકોએ ઘણા બધા સંશોધનો કરેલા. એમાંથી સૌથી પહેલા જેણે સંશોધન કર્યું અને નોબેલ પારિતોષિક જે વૈજ્ઞાનિકે સૌથી પ્રથમ જીત્યો ભૌતિક વિજ્ઞાનની અંદર આખા એશિયામાં પહેલી વખત. એશિયાના કેટલા બધા દેશો, એશિયા ખંડ છે એના ઘણા બધા દેશો છે. એમાંથી વિકસિત દેશોમાં જાપાન આવે, ચાઇના આવે, કોરિયા આવે. આ બધા એવા દેશ છે કે જેની વસ્તુઓ આપણે વાપરતા હોય છે, ગાડી, પછી ફોન, એ બધું જેટલું બને છે એ બધું જાપાન, કોરિયા, ચાઇના એની અંદર બને. છતાં ત્યાંના લોકો એશિયાની અંદર પ્રથમ નોબેલ પારિતોષિક નહોતા જીત્યા. એની પહેલા આપણા દેશના એક મહાન વૈજ્ઞાનિક સંશોધન કર્યું અને નોબેલ પારિતોષિક જીતી લીધો એશિયાનો પ્રથમ ભૌતિક વિજ્ઞાનનો. અને એ જે નોબેલ પારિતોષિક જીતવા માટે જે સંશોધન કરેલું હતું એની યાદમાં આજનો દિવસ 28 ફેબ્રુઆરીનો દિવસ આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને એ વૈજ્ઞાનિકનું નામ હતું સીવી રામન. સી એટલે ચંદ્રશેખર, વી એટલે વેંકટ, અને રામન એની અટક છે. તો નવું વિજ્ઞાનની અંદર સંશોધન કરવું હોય તો એના 7 સોપાન છે. 7 સોપાન તમે ચડી જાઓ એટલે નવું સંશોધન થાય. આ 7 સોપાન ક્યાં ક્યાં છે? આ 7 સોપાન તમે જાણશો, અત્યારે હું તમને જણાવીશ, બરાબર? અને તમે જોજો કે આ 7 સોપાનમાં, સોપાન એટલે પગથિયું, આ પગથિયામાં આપણને શું નડે? દાખલા તરીકે પહેલું પગથિયું હું તમને કહું તો તમારે વિચારવાનું છે કે પહેલા પગથિયામાં આપણી અંદર તો મગજને એવું બધું આપેલું છે, વિચારવાની શક્તિ આપેલી છે, પણ આપણે શું કામ નથી કરી શકતા? એનું કારણ એ તમે વિચારજો કે એ આપણા શત્રુઓ, એટલે 7 આપણા શત્રુઓ છે. શત્રુઓની વાત આપણે નહીં કરીએ આજે 7 સોપાનની વાત કરશું, 7 પગથિયું. એમાં પહેલું જ પગથિયું છે જિજ્ઞાસા. જિજ્ઞાસા એટલે કે પ્રશ્ન. તમારા મનમાં તે પ્રશ્ન થવા જોઈએ. જો તમારું મગજ છે એ પ્રશ્ન શૂન્ય હશે, પ્રશ્ન નહીં થતા હોય તમારા મગજની અંદર, તો પછી એના ઉત્તર મેળવવા તમે કઈ મહેનત કરવાના. એટલે નવું સંશોધન થાય છે એની પાછળ પહેલું પગથિયું હોય છે, એને પ્રશ્ન થાય કે આમ કેમ. પ્રશ્ન જિજ્ઞાસા ન કહે. જિજ્ઞાસા એટલે શું? તો કે જિજ્ઞાસા જ્યારે તમને થાય, પ્રશ્ન જ્યારે થાય ત્યારે તમે બીજું પગથિયું ચડો છો. અને બીજું પગથિયું છે પ્રયોગ. તમને કોઈ એમ કીધું કે આમ થાય એટલે આનું કારણ આ, તો એનો તમારે પ્રયોગ કરવો પડે. એટલે તમે પ્રયોગ કરો. વિજ્ઞાનની અંદર પ્રયોગો કરતા હોય છે, તમને ખબર છે. પ્રયોગો સિદ્ધ થાય તો જ તે એ સંશોધન માન્ય ગણવામાં આવે, બાકી ગણવામાં આવે. હવે તમે પ્રયોગ કર્યો, પ્રયોગ કરો તમે, ત્યારે તમે શું કરો છો? એની અંદર અવલોકન કરો છો. એટલે એ ત્રીજું પગથિયું કે અવલોકન તમે કરશો. અવલોકન કરીને એક નિર્ણય ઉપર આવશો કે આનું આમ છે. એ નિર્ણય તમે લીધો. નિર્ણય લેવાની શક્તિ તમારી અંદર હોવી જોઈએ. અત્યારે નિર્ણય લેવાની શક્તિ કોઈની અંદર છે નહીં.
ઓછી હોય છે, પ્રયોગ કરી નાખે, પછી અવલોકન થોડું થોડું કરે અને પછી નિર્ણય લેતા નથી. અવલોકનની અંદર ખાલી જોવાનું નથી, ક્યારેક ક્યારેક હું માઇક્રોસ્કોપની અંદર તમને બતાવતો હોય, આજ માઇક્રોસ્કોપ છે તો એમાં બધા જોઈ લે. જોવું એ અવલોકન કરવું નથી. અવલોકન કરવું એટલે તમારે એને એવી રીતે નિરખવાનું છે કે નાનામાં નાની બાબત છે એ તમારે અર્થગ્રહણ કરતી જવાનું, એને અવલોકન કર્યું કહેવાય, બાકી એને જોયું કહેવાય. બરાબર? એટલે અવલોકન પછીનું જે સ્ટેપ આવે છે એ તમે એક નિર્ણય ઉપર આવો છો, એટલે નિર્ણયનું એક પગથિયું છે, નિર્ણાયક પગથિયું. નિર્ણય લેતા ન આવડતો તો તમે એની કરતા આગળ વધી શકો નહીં. હવે તમને ખબર હશે કે આપણે નિર્ણય કરવાની શક્તિ કેટલી બધી ગુમાવતા જઈએ. નાની નાની વાતમાં આપણે પૂછવા આવવું પડે, સર આમ કરું, સર આમ કરું, સર શું કરવાનું? તમારી રીતે તમે નિર્ણય નથી લેતા સાચા. તો પ્રયોગની અંદર તો બહુ ચોકસાઈથી નિર્ણયો લેવાનો. અવલોકન, નિર્ણય અને પ્રયોગ એ ત્રણેયની અંદર આપણે ચોકસાઈ રાખવાની છે. એટલે ચોકસાઈ એની પછીનું પગથિયું છે. આમ તો બધાની અંદર એ ચોકસાઈ છે એ અગત્યની છે. અને ચોકસાઈ શબ્દનો અપભ્રંશ થઈને ચોખ્ખાઈ શબ્દ આવ્યો, સ્વચ્છતા. પણ આપણે ચોકસાઈ રાખવાની. ચોકસાઈ શેમાં રાખવાની હોય તો કે તમને ખબર છે, ગણિતના દાખલા તમે જ્યારે ગણો, બરાબર, ત્યારે બધા સ્ટેપ કેવા તમે ગણો છો? સાચા ગણો. પછીનો એક સ્ટેપ તમે ખોટું ગણી નાખ્યો હોય તો શું થાય? આખો દાખલો તમારો ખોટો પડે. બરાબર? તો અહીંયા વિજ્ઞાનના સંશોધન માટે ગણિત એ જરૂરી છે, અને ગણિત જરૂરી છે એટલે એક પગથિયું આપી દીધું, ચોકસાઈ. ચોકસાઈ ખૂબ જ જરૂરી. આમાં હાલશે ને ફાવશે ને એ તો હકારી લઈશું એવું કંઈ ચાલે નહીં. અને એનું એક ચોકસાઈની અંદર નાની એવી ભૂલ હતી ને, કોલંબિયા યાન છે એનું ક્રેશ થઈ ગયું અને કલ્પના ચાવલા અત્યારે આપણી વચ્ચે નથી. તમને ખબર છે કે ચોકસાઈનો અભાવ છે. દરેક એવી ચોકસાઈનો અભાવ, એના કારણે આવું થઈ શકે. એટલે ચોકસાઈ. અને આ બધા જ પગથિયામાંથી તમે પસાર થઈ જાઓ. કેટલા પગથિયા છે? તો પહેલા તમે જિજ્ઞાસા થઈ, પ્રશ્ન તમે પૂછો, પછી તમે પ્રયોગ કર્યો, પ્રયોગનું અવલોકન કર્યું, અવલોકનમાંથી નિર્ણય તમે મેળવો. આ બધી વસ્તુમાં તમે ચોકસાઈ રાખી. બરાબર? હવે આ બધી વસ્તુનું વિવેચન કરતા તમને આવડવું જોઈએ. વિવેચન એટલે આની અંદર સારી બાબત કઈ છે, ખરાબ બાબત કઈ છે, એનો વિવેક, એને કહેવાય વિવેચન. એને લખવું. દાખલા તરીકે તમે કોઈ પ્રયોગ કર્યો તો એ લખતા તમને આવડે છે કે નહીં? આપણે એવો પ્રશ્ન આવે છે ને કે સ્ટેટોસ્કોપ બનાવવા માટે તમારી આસપાસ મળતી વસ્તુઓમાંથી સ્ટેટોસ્કોપ કેવી રીતે બનાવશું? 8મા ધોરણમાં ટેલિફોન કેવી રીતે બનાવશું? તો આપણે એમ કે 2 કપ લીધા, લેશું, 2 કપ લઈ એની અંદર દોરી ફિટ કરશું. એવું જે તમે લખો છો એ વિવેચન છે. શું છે? વિવેચન. વિવેચનની અંદર કાર્યકારણનો સંબંધ તમારે દર્શાવવાનો હોય છે. આનું કારણ શું? એ વિવેચન. અને વિવેચનનું જ્યારે પગથિયું તમે ચડી જાઓ એટલે એક પગથિયું આવશે સર્જનાત્મકતા, સર્જનશીલતા. એટલે નવું સંશોધન થઈ ગયું. બધા વૈજ્ઞાનિકો એટલા પગથિયામાંથી પસાર થતા. સીવી રામને તે આજે રામન ઇફેક્ટ કરીને તમને જાણીને નવાઈ લાગશે. વિદેશમાં જતા હતા જહાજની અંદર, જહાજના વિદેશમાં જતા હતા, સૂર્યાસ્ત થયેલો હતો અને સૂર્યના કિરણો એને જોયા. અને સૂર્યના કિરણો આપણે બધા જોઈએ જ છીએ, પણ એને અવલોકન કર્યું. અવલોકન કરીને એની ઉપર નિર્ણય લેવા, એની ઉપર વિવેચન, ધ્યાનને એને વિચારી લીધું કે આનું કારણ આવું હોવું જોઈએ. ઘરે એવા જેટલા પગથિયા બાકી હતા, પ્રયોગ કર્યો, એનું અવલોકન કર્યું, એનો નિર્ણય લીધો, એનું વિવેચન કર્યું. વિવેચન છે એ પ્રદર્શિત કર્યું. નોબેલ પારિતોષિક જે કમિટી હતી એ લોકોએ એનું સંશોધનને ચેકિંગ કર્યું અને એમ કીધું બરાબર છે, આ તમારું સંશોધન છે રામન ઇફેક્ટ એ સાચી છે. અને નેક્સ્ટ જે નોબેલ પારિતોષિક એવોર્ડની અંદર ભૌતિક વિજ્ઞાનનો તમને મળવાનો, કેમ કે આ બહુ મહત્વની વસ્તુ તમે કહી દીધી. રામન અસરની અંદર એને પ્રકાશના જે કિરણો છે, પહેલાના સમયમાં એવું સમજવામાં આવતું કે પ્રકાશ છે એ તરંગ સ્વરૂપે છે, પણ રામન અસર જ્યારે બહાર પડી ત્યારે ખબર પડી કે પ્રકાશ તરંગ સ્વરૂપે છે અને કણ સ્વરૂપે છે.
કણ સ્વરૂપે ક્યારે છે કે જ્યારે તે કોઈ વસ્તુ ઉપર આપાત કરવામાં આવે ત્યારે કણ સ્વરૂપ ધારણ કરી લે. કોઈ વસ્તુ એની વચ્ચે આવે જ નહીં તો એ તરંગ સ્વરૂપે ઈ જે નિર્ણય ઉપર આવવા માટે રામન અસર છે એ ખૂબ જ અસર કરતી. રામન અસરની અસર બહુ છે. બરાબર. તો આ વૈજ્ઞાનિકે આ 7 સોપાનો છે એ પાર કર્યા અને મહાન વૈજ્ઞાનિક. પછી શિક્ષક હતા, પ્રોફેસર હતા, એના જ 2 વિદ્યાર્થી મહાન વૈજ્ઞાનિક બન્યા. એક વિક્રમભાઈ સારાભાઈ, ખબર છે વિક્રમભાઈ સારાભાઈ એના વિદ્યાર્થી, અને બીજા ડોક્ટર હોમી ભાભા. ડોક્ટર હોમી ભાભાએ પરમાણુ ક્ષેત્રે બહુ મોટામાં મોટું યોગદાન દીધેલું છે. અને મુંબઈની અંદર ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર છે. અને આપણા અણુ બોમ્બ જેટલા છે, અણુ બોમ્બ જેટલા બનતા હોય, અણુ બોમ્બનો ઉપયોગ છે એ યુદ્ધ માટે જ ન થાય, તમને ખબર છે. અણુ ઉર્જાનું ઉત્પન્ન કરવા માટે થાય છે. અને અણુ ઉર્જાથી આપણે ઘણી બધી ઉર્જા છે એ પ્રાપ્ત કરીએ. મુંબઈની અંદર એના સેન્ટરો આવેલા છે, અણુ મથકો મુંબઈમાં છે. પોખરણની અંદર જે પરીક્ષણ કર્યું હતું, અણુ પરીક્ષણ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા જ થયેલું. તો 2 વૈજ્ઞાનિકો અને શિષ્યો એ આપણે મળ્યા. તો એક વ્યક્તિ છે એ જો સારો હોય ત્યારે એની પાછળની પેઢી છે એ આપણે મળશે. ભવિષ્યમાં તમે તે વૈજ્ઞાનિક બનીશો. મેં કીધું એ 7 સોપાન જો તમે પાર કરીશો તો વૈજ્ઞાનિક બનવું કઈ અઘરું છે. આની અંદર સૌથી મોટામાં મોટો જે એક શત્રુ કહી દો તમને, એ મોટામાં મોટો શત્રુ છે આળસ. આળસ છે એ મોટામાં મોટો શત્રુ છે. એની હારે આપણે લડી શકતા, એ આપણી ઉપર હાવી થઈ જાય છે અને આપણે એદની જેમ આમને પડ્યા રહીએ છીએ. આપણે આળસને લીધે કોઈ પ્રયોગ કરતા નથી, કોઈ અવલોકન કરતા નથી, કોઈ નિર્ણય લેતા નથી, કે પછી ચોકસાઈથી એક કામ કરતા નથી. આપણી અંદર પ્રશ્નો જ નથી થતા. પહેલી વસ્તુ તો પ્રશ્ન કરવાની આળસ. આલ્બર્ટ આઇન્સ્ટાઈન પાસે એક નાની એવી છોકરી છે, એનું જ્યારે બધા સંશોધનો બધું પૂરું થયું, રિટાયરમેન્ટની અંદર એણે એવું વિચાર્યું કે હું કંઈક એકાંત જગ્યા હોય ત્યાં હું રહેવા વયો જાઉં. અને એ ત્યાં રહેવા વયા ગયા આલ્બર્ટ આઇન્સ્ટાઈન. તો બાજુમાંથી એક છોકરી છે એ એની પાસે આવતી, નાની એવી છોકરી, 3જા ધોરણની છોકરી. બરાબર. એને તો કાંઈ ખબર નહીં કે આ આલ્બર્ટ આઇન્સ્ટાઈન. એને એટલી ખબર પડે કે આ દાદા. બરાબર. એટલે એ એના ગણિતના દાખલા જેવો લઈને આવે તો એને પૂછે કે આનો જવાબ કેમ આવે એમ. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન એને એમ કે જો આપણે આમ કર્યું હોય તો કેમ રહેશે, આમ કર્યું હોય તો કેમ રહેશે. જવાબ ન કહી. અને એના જવાબ છે એ બાળકી છે એ હાથે જ તે લખી નાખે. એટલે દરરોજ તે એના મમ્મીને બતાવે. એને મમ્મી જોવે દાખલા એને હાસા પડે. બરાબર. અને એના ટીચરે જોવે દાખલા સાચા પડે. એટલે ટીચરે કીધું એના મમ્મીને તમે શીખડાવો છો? હું તો કાંઈ એને શીખવતી નથી, એ આખો દિવસ રમતી જ હોય. તો એ કે તું કે ક્યાં રમવા જતી? કે બાજુમાં રમવા જતી. ત્યાં એક દાદા છે એને શીખવે છે. ત્યારે એના એ જે એના મમ્મી છે એને એ તો એકાંત જગ્યા ઉપર આરામ કરવા માટે ગયા હતા, પણ ખબર નથી આજુબાજુમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈન જાય છે. અને એના મમ્મી જ્યારે એની ઘરે ગયા અને એને એ દાદાને જોયા, અને અત્યારે કેમ સેલિબ્રિટીઓ આપણે સેલ્ફી લેવા માટે ઓલા કરતા હોય એવી રીતે એ ભાવ વિભોર થઈ ગયા. ઓ આલ્બર્ટ આઇન્સ્ટાઈન મારી છોકરીને દાખલા ગણાવતા. બરાબર. એટલા સરળ વ્યક્તિઓ હોય પણ એ ડાયરેક્ટ આપણને પીરસી દેતા. એટલે કાલે તમને કહેવા માંગુ છું તમારી જાતે તમે મહેનત કરો, તમે જાતે પ્રશ્ન